નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। અને આજે આપણે જોવાના છીએ ધોરણ 9 ગુજરાતી વિભાગ એ ના ગદ્ય વિભાગમાં જે મુદ્દાસર ઉત્તર છે એટલે કે ઈ ના તે આપણે ઉત્તર મુદ્દાસર ઉત્તર આજે જોવાના છીએ। તો મિત્રો જોડાયા જો આપણે પૂરા વિડિયો સાથે। જો તમને વિડિયો ગમે હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। અને જો તમે એ પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે એ નંબર પર કોલ કરીને તમે એ પીડીએફ મેળવી શકો છો। એની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા રાખવામાં આવી છે। તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણો આજનો વિડિયો। તેમાં પહેલો પ્રશ્ન છે, ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો। તો મિત્રો તમને આ પ્રશ્ન પરીક્ષામાં કેવી રીતે લખવો તેની સમજ આપણે આપણી યુટ્યુબ ચેનલ પર આપીએ છીએ મિત્રો। તો જોઈ લો, પહેલા તમને જમણી સાઈડ આપણે ડાબી સાઈડ લખેલું છે, તમારે કાગળની જમણી સાઈડ આવી રીતે 4 લીટીઓમાં કૃતિનું નામ, ચોરી અને પ્રાશ્ચિત એવું લખવાનું, કર્તાનું નામ, ગાંધીજી, સાહિત્ય પ્રકાર, આત્મકથા અંશ અને મૂળ કૃતિ એ સત્યના પ્રયોગોમાંથી એવું કરીને લખવાનું છે મિત્રો। અને જો મિત્રો તમને આ પ્રોબ્લેમ હશે કે આને યાદ કેવી રીતે રાખવું, તો મિત્રો આના માટે પહેલા પણ મેં કીધું ને અત્યારે પણ કહું છું કે તમારી જે પેજના અનુક્રમણિકા છે તમારે 2 થી 3 વાર આ અનુક્રમણિકાને મોઢે કરવાની છે મિત્રો। તેથી જ આ યાદ રહેશે, નહીં તો આ યાદ નહીં રહે મિત્રો। તમારે આ અનુક્રમણિકા 1 વાર 2 વાર 3 વાર જેટલી વાર થાય છે રોજે ને રોજે મિત્રો રિવિઝન કરતું જ રહેવાનું છે। કેમ કે આ ને આ પરીક્ષામાં જ આવી રીતે પૂછાય છે, જોડકામાં પણ, કે આ કૃતિ છે એના લેખક કોણ છે, આ લેખક છે તો એ કયા સંદર્ભમાંથી લેવામાં આવ્યું છે, આવી રીતે કરીને પૂછાય છે મિત્રો। તો તમે આવી રીતે લખજો જેથી તમારી ઇમ્પ્રેશન પણ સારી રહે મિત્રો પેપરમાં। ત્યારબાદ જોઈએ ગાંધી, એનો ઉત્તર મિત્રો, ગાંધીજીને સૌપ્રથમ બીડી પીવાની તીવ્ર ઈચ્છા થઈ, તે પૂરી ન થતા તે ચોરી કરવાની અને અંતે આપઘાત કરવાનું મન થયું। આ 3 ઘટના બાદ પછી તેઓના અંતરમાં વિચારોનું મંથન શરૂ થઈ જાય તો એ આપઘાત કરવા માટે ઝેર જોઈએ। ઝેર કોણ લાવી આપે, તો ઝેર ખાઈને અને મૃત્યુ ન થાય તો મરીને શું લાભ? આવા અનેક પ્રશ્નો એમ ઘેરી વળે છે ને અંતે રામજીના વિચાર ભૂલી જવો એવો નિર્ણય ગાંધીજી લે છે। ને આવી જ એક ઘટના ભાઈના કરજ ચૂકવવાની બની છે અને એ માટે એ ભાઈ ના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપીને કરજ ચૂકવવા માટે તેઓ એ ભાઈની સાથે આપ્યો। એ વાત પણ એમને ન ગમી। પિતાજી પાસે કબૂલ કરવા જતા પિતાજી દુખી થશે, કદાચ માથું કૂટશે તો એવા વિચારો મનમાં જાગ્યા। પણ અંતે તેમને પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના શુદ્ધિ નહીં થાય એવો નિર્ણય કર્યો। આ બંને નિર્ણય પાછળ ગાંધીજી સત્યાચરણની ભાવના તથા દોષને નિખાલસપણે કબૂલ કરવાની વૃત્તિ કારણભૂત છે। ત્યારબાદ જોઈએ મિત્રો બીજો, અને જો મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આપણી ચેનલ પર તમને ભણવાના લગતા બધા વિડિયો ઉપલબ્ધ છે મિત્રો। ગાલા અસાઇનમેન્ટના બધા સોલ્યુશન આપણે કરીએ છીએ મિત્રો। તમને પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરો। મોબાઈલ નંબર છે 9620666157। એના પર કોલ કરો। ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિંમત રાખેલી છે મિત્રો। 50 રૂપિયામાં આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ આપણે તમને પ્રોવાઈડ કરીએ છીએ। તો જરૂરથી કોલ કરીને તમે એ મેળવી શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ના ભૂલતા। જો તમને આ વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરો અને તમારા મિત્રોને આ શેર કરવાનું પણ ના ભૂલતા, જેથી એમને પણ એ ઉપયોગી બને। તો જોઈએ હવે બીજો પ્રશ્ન, ચોરી અને પ્રાયશ્ચિત પાઠના આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો। કૃતિનું નામ ચોરી અને પ્રાયશ્ચિત, કર્તાનું નામ ગાંધીજી। ત્યારબાદ સાહિત્ય પ્રકાર આત્મકથા અંશ, મૂળ કૃતિ સત્યના પ્રયોગોમાંથી। ઉત્તર જોઈએ મિત્રો, ચોરી અને પ્રાયશ્ચિત પાઠના ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભીકતા અને પ્રામાણિકતા છે। એમને બીડી પીવાની તરફ લાગી, એને કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરી કરવાની ટેવ પડી। એ બાબતો એમને નિખાલસપણે ઇકરાર કર્યો છે। એ વ્યસન છૂટતું ન હતું, વડીલો એ આજ્ઞા વગર કંઈક થઈ શકે તેમ નહોતું, એના કારણે તેમને આપઘાત કરવાની ઈચ્છા થઈ। પણ આપઘાત કરવો સહેલો નથી, એની પ્રતિર થતા એ વિચાર કરતો મૂક્યો અને તેમજ ભાઈનું કરજ ચૂકવવા માટે ભાઈના સોનાના કડામાંથી એક નાનો ટુકડો કાપીને કરજ ચૂકવવા
ભાઈને સાથ આપ્યો. આવી અનેક બાબતો એમના મનમાં ખટતી હતી. એ માટે જોખમો ખરીને પિતાજી પાસે દોષ કબૂલ કરવાનો ગાંધીજીએ નિર્ણય લીધો. એ એમની પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે. અને આ પ્રસંગો ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ, અહિંસાની ભાવના તથા દોષને નિખાલસપણે ઇકરાર કરવાની નિર્ભયતા અને પ્રામાણિકતા સૂચવે છે. એક ગોપાળ બાપાનું પાત્ર લેખન કરું. કૃતિનું નામ ગોપાળ બાપા, કર્તાનું નામ મનુભાઈ પંચોડી. સાહિત્ય પ્રકાર મિત્રો નવલકથા અંશ. મૂળ કૃતિ ઝેર તો પીધા છે જાણી જાણી માંથી. મિત્રો આવી રીતે તમારે લખવાનું કેમ કે તમારા પેપરમાં તમારી ઇમ્પ્રેશન સારી રહે. મિત્રો આ પ્રશ્ન જો 3 માર્કનો હશે તો તમને 3 માંથી 3 માર્ક આ જ અપાવશે. મિત્રો જો આ તમે ના લખ્યું હોય તો તમારો માર્ક ટીચર તમારા કાપી લેશે એવું નથી. જો તમે આ લખશો તો તમારી ઇમ્પ્રેશન સારી રહેશે. આ વાંચ્યા પછી કદાચ જો ટીચર આગળ વાંચવા જાય તો એમને સારું લાગે, તો સારા અક્ષરમાં હોય તો, ના હોય તો મિત્રો તમને ખબર જ છે શું થશે. ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નીડર પુરુષ હતા અને સયાજીરાવ ગાયકવાડ સાથે વાતચીત દરમિયાન એમની આમ્યતા રાખે છે, પણ પોતાના વિચારો એ નિડરતાથી સયાજીરાવ પાસે રજૂ કરે છે. ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કર્યું હતું કે કોતરની જમીન પણ શિંગોડા મારને રોકી શકાય તેવો ત્યાં બનારસી લંગડો કેરી કે ગરીબો માટે આમફળ જેવા બોર્ડ ઢગલે ડગલા ઉતરે. એમના આ સૂચના એમનું ખેતી વિષય જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના દેખાવે છે. અને તમારા પડખેના દીપડા ન રંજાણે તો ઘણું છે એમ નિડરતાથી સયાજીરાવ તેને કહે છે. પણ કહી શકે છે પણ પૂજાનો બંદોબસ્ત કરવા સંબંધી સયાજીરાવના સૂચનોનો પણ તેનો વિનમ્રતાથી અસ્વીકાર કરે છે. ત્યાં તો મૂર્તિને નામે સૌને આશરો મળે તેવું કરજો એવા સયાજીરાવના સૂચનો સહર્ષ વધારે છે. પણ એ ગોપાળ બાપા મૈત્રી ધર્મ પણ સારી રીતે નિભાવી શકે છે. એમાં ક્યારેક દિલચોરી નહીં કરાય અને સ્વાર્થ વૃત્તિ નહીં, ક્યાંક બેવફાઈ પણ નહીં. ગુરુ માંડળ ભગતની આજ્ઞાથી હરિનામનો જ વેપાર કરવાની ગોપાળ બાપાની એક નિસ્વાર્થ પરોપકારી અને સાચા સમાજ સેવક હતા. મિત્રો આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તમને ખબર જ છે કેમ કે આપણે ગાળા એસાઇનમેન્ટ સોલ્યુશન કરે છે. બીજા વિડીયોની પ્લેલિસ્ટ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ગાળાનું કોઈ સાહિત્ય મેળવવા માંગતા હોય તો એની પણ લિંક છે. બીજું છે ગોપાળ બાપા પાઠના આધારે સયાજીરાવ ગાયકવાડનો પરિચય આપો. કૃતિનું નામ ગોપાળ બાપા, કર્તાનું નામ મનોભાઈ પંચોડી. સાહિત્ય પ્રકાર નવલકથા અંશ. મૂળ કૃતિ ઝેર તો પીધા છે જાણી માંથી. ઓકે. સયાજીરાવ ગાયકવાડ ગોપાળ બાપા સાથે વાતો કરતા ચાલતા હતા. ત્યારે જ સયાજીરાવ ગાયકવાડે ગોપાળ બાપાને પારખી લીધા હતા. ગોપાળ બાપા પ્રામાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણી સયાજીરાવ ગાયકવાડે એમને કોતરની જમીન લખી આપી અને ઉપરાંત ખેતી ખાતા તરફથી મદદની ખાતરી આપી. ગોપાળ બાપાએ અપૂજ મંદિરો બંદોબસ્ત કરવાની ના પાડી તો તેમને એ વાતનું માઠું નહીં લાગતું, પણ મૂર્તિને નામે ત્યાં સૌ આશ્રય મળે એવું સૂચન સયાજીરાવ કરે છે. એમાં તેમની વિનમ્રતા દેખાય છે. અને વળી સયાજીરાવ ગોપાળ બાપાને ગુરુ માંડળ ભગત વિશે જાણવાનું કુતૂહલ જાગે છે. માંડળ ભગતનું ઉમદા ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડે બોલી ઉઠીએ એટલે કે વાહ બોલી ઉઠે છે. આમ સયાજીરાવ ગાયકવાડ કેવળ માણસ પારખું જ નહીં પણ ઉદાર, નમ્ર તેમજ પ્રજાનું ભલું કરનાર રાજપુરુષ છે. ત્યારબાદ જોઈએ મિત્રો, અને જો તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય તો ફક્ત ને ફક્ત 50 રૂપિયામાં આપણે ઉપલબ્ધ છે. વિડીયો જો તમને આ પીડીએફ ફ્રીમાં જોઈતી હોય તો તમારે મિત્રો વિડીયો જોવો પડશે. અને જો તમે આની પીડીએફ મેળવવા માંગતા હોય તો 50 રૂપિયા ચાર્જ છે. મિત્રો આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમને આપી દેવામાં આવશે. એ ફક્ત આપણી ચેનલ પર જ એવું થાય છે. 50 રૂપિયામાં કોઈ આપતું નથી આખા ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ. તો મિત્રો જોઈએ લોહીની સગાઈ જો તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે એના પર કોલ કરો મિત્રો. 50 રૂપિયા છે. પછી લોહીની સગાઈ વાર્તાના અંત વિશે જણાવો.
કૃતિનું નામ લોહીની સગાઈ, કર્તાનું નામ ઈશ્વર પેટલીકર, સાહિત્ય પ્રકાર નવલિકા અને મૂળ કૃતિ શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ માંથી. અને મિત્રો તમને આ યાદ કરવામાં પ્રોબ્લેમ લેતી છે, આ માટે એક બેસ્ટ સોલ્યુશન આપું છું મિત્રો. જે તમારે ચોપડીના અનુક્રમણિકા છે એને 10 થી 15 વાર રોજે રિવિઝન કરો, જેથી તમને આ યાદ રહી જાય અને પરીક્ષામાં એક કે મિત્રો તમને છૂટશે નહીં. રોજે રોજે રિવિઝન કરવાનું છે. જાતે પોતાની જાતને પ્રશ્નો પૂછતા શીખો મિત્રો. અમૃત કાકીએ એકમાત્ર મંગુ દેખરેખ આખી જિંદગી વિતાવી હતી. એમના ગામની દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ, પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ જાય એ જાણ્યા પછી અમૃત કાકીને પણ મંગુને દવાખાનામાં મૂકવાનો નિર્ણય કર્યો. જો કે આ નિર્ણયથી એમનું હૈયું વલવાઈ ગયું અને એક ક્ષણ પણ મંગુને પોતાનાથી અળગી નહોતી રાખી. આજે દવાખાનામાં મંગુને દાખલ તો કરી, પણ તેઓ બેચેન હતા. ઘરમાં મંગુની પથારી સૂની સૂની લાગતી હતી. આટલા વર્ષોથી માં સાથે સુવાની ટેવથી મંગુને ઊંઘ આવી હશે કે નહીં એ વિચારીને જ તેઓ બહાવરી બની ગયા અને એમને ખાટલી ઈસ પર કપાળ ફૂટ્યું. માં થઈને તેઓ દીકરીને દવાખાનામાં ધકેલી આવ્યા અને આ વિચારે તેમનાથી ઢુસકું ભરાઈ ગયું. અમૃત કાકીની દીકરીના વિયોગની વેદના અસહ્ય થઈ પડી અને ત્યાં અચાનક વહેલી પરોળે ઘંટીના અને વલણોના મધુર અવાજમાં ગામના આખાને વીંધી નાખે તેવી અમૃત કાકીએ ચીસ સંભળાઈ. ધાજો રે ધાજો, મારી મંગુને મારી નાખી. આ ચીસથી સામે અમૃત કાકી પણ ગાંડા થઈ ગયા અને અહીં વાર્તા સમાપ્ત થાય છે અને વાર્તાનો કરુણ અંત વધારે હૃદય દ્રાવક છે મિત્રો. મિત્રો આવો અંત થયો છે આ પાઠનો. આ પાઠ એકદમ સારો છે, યાદ રહી જાય આવો જ કોઈ પાઠ હોય તો આ અમૃત કાકી વાળો પાઠ છે. જો તમને આ યાદ ના રહેતો હોય તો તમે કઈ કામના નહીં મિત્રો. મંગુને દવાખાને મૂકવા જતા પહેલાની અમૃત કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો. મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, તમારા માટે યાત્રી મહેનત ચાલી રહી છે. કૃતિનું નામ લોહીની સગાઈ, કર્તાનું નામ ઈશ્વર પેટલીકર, સાહિત્ય પ્રકાર નવલિકા, મૂળ કૃતિ શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ માંથી. ચલો જોઈએ મિત્રો. અમૃત કાકીએ ગામની દીકરી કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ હતી, પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ ગઈ. કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીઓ સાથે સારો વ્યવહાર જાણ્યા પછી અમૃત કાકીએ મંગુની દવાખાનામાં મૂકવા તૈયાર થયા, પરંતુ ત્યારથી એમની ઊંઘ ઉડી ગઈ. એમને થાતું કે મંગુ મોટી થઈ જાય અને પોતાની વૃદ્ધાવસ્થામાં પણ વધતી જાય છે અને તેઓ જાણતા હતા કે વહુઓ મંગુની ચાકરી તો નહીં કરે. એ સ્થિતિમાં એને કદાચ સારું થઈ જાય અને ન સારું થાય તો પણ દવાખાનામાં એનું મન ગોઠી જાય તો પોતાની અંતકાળે એટલી તો શાંતિ રહેશે કે આ દુનિયામાં મંગુની ચાકરી કરનારું કોઈક પારકું છે. અમૃત કાકીને આ વિચારોથી પોતાના મનમાં મનાવતા પણ આંખથી એટલું આંસુ વહેવા મળતા કે અમૃત કાકીની પથારી પલળી જતી. મિત્રો તમે વિચાર કરો કે કેટલા આંસુ હશે પોતાની દીકરી માટે. અને એમને થતું કે થાકી ગયા અને એમને મંગુ દવાખાને મોકલવા તૈયાર થયા અને દીકરાને પત્ર લખી બોલાવવાની મોટી ભૂલ કરી છે મિત્રો. થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે તો જોઈ લેજો. કરી એટલી જ શી. મિત્રો ત્રીજો પ્રશ્ન, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયોને લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં. પીડીએફ માટે કોલ કરો મિત્રો 9662066157 પર. લોહીની સગાઈ પાઠના આધારે દવાખાનાનું વર્ણન કરો. કૃતિનું નામ લોહીની સગાઈ, કર્તાનું નામ ઈશ્વર પેટલીકર, સાહિત્ય પ્રકાર નવલિકા, મૂળ કૃતિ શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ માંથી. દવાખાનામાં મુલાકાતે સમયે વંચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા. સ્વજનો ઘેરથી તૈયાર કરીને લાવેલું ભોજન દર્દીઓને જમાડી રહ્યા હતા. પરિચારિકાઓ દર્દીઓ સાથે હસી હસીને વાત કરતી હતી અને એક ગાંડી બાઈને પરિચારિકા એમના ધણીએ લાવેલ ખાવાનું ખાઈ લેવા પ્રેમથી સમજાવ્યું, પણ પેલી ગાંડી બાઈએ તો છણકો કર્યો. પરિચારિકાએ સહેજપણે ખીજાયા વગર
પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું, નેપકિનથી મોં લોચ્યું. અમૃત કાકીએ પરિચારિકાને મંગુ વિશે કેટલીક ભલામણો કરી, છતાંય તેને ધીરજ રાખી અને એમના દરેક સૂચનોનો સંતોષકારક જવાબ આપ્યો. અને અમૃત કાકીએ દર્દીના ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી, પણ દવાખાનાના કાયદા પ્રમાણે પરિચારિકાએ અમૃત કાકીને અંદર જવા દેવાની ના પાડી. મંગુને પરિચારિકાના હાથમાં સોંપતા અમૃત કાકી છૂટા મોંએ રડી પડ્યા. મિત્રો, છૂટા મોંએ રડી પડવું મિત્રો તમને વ્યાકરણમાં પૂછાઈ શકે છે. ગ્રાઇડમાં આપેલું છે મિત્રો, ડાયજેસ્ટમાં તમે જઈને જો કે શું છે, રૂઢિપ્રયોગ છે, વાક્ય પ્રયોગ છે, તમે જે પણ હોય જો, કેમ કે આ મિત્રો આઈએમપી છે. અને આ મંગુ વાળો પાઠ તો મોસ્ટ આઈએમપી છે મિત્રો. પહેલી નહીં, બીજી નહીં, ત્રીજી નહીં, ત્રણે ત્રણ પરીક્ષાઓ મિત્રો આવશે ને આવશે. જોરદાર તમે તૈયારી કરી લેજો મિત્રો. અમૃત કાકી દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી, પણ દવાખાના કાયદા પ્રમાણે પરિચારિકા અમૃત કાકીને અંદર જવાની ના પાડે છે. મંગુને પરિચારિકાના હાથમાં સોંપતા અમૃત કાકી છૂટા મોંએ રડી પડ્યા. ત્યારે ડોક્ટર, મેટ્રિન અને પરિચારિકા હૈયા ભરાઈ આવે છે, પણ તરત જ પરિચારિકા પોતાના હાથનો રૂમાલ પરાવીને મંગુને એ રૂમાલ લેવા લલચાવે છે અને મંગુ એની નજીક આવતા જ એનો હાથ પકડી લે છે, હળવેકથી અંદર લઈ જાય છે. મિત્રો, આ પ્રશ્ન મિત્રો આટલો જ છે. મોઢે કરવામાં કોઈ તકલીફ જ નથી. આખો પાઠ તમે યાદ કરી લો, સ્ટોરી 2-3 વાર વાંચી લો, આખા પાઠ માંથી કઈ પણ લખો મિત્રો, આખું આટલું મોટું લખાઈ જાય મિત્રો, માર્ક આરામથી મળી જાય છે. ચોથું છે અમૃત કાકીનું સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક કરતું હતું જ. સમજાવો. આ પ્રશ્ન તો બધા એક જ છે મિત્રો, એના જવાબ પણ એક જ છે. બસ પરાય પૂછેલા છે. તમારે બસ આટલું યાદ રાખજો, કયા પ્રશ્નમાં શું આવે છે, અંતમાં શું આવે છે, સ્ટાર્ટિંગમાં શું આવે છે, મધ્યમાં શું આવે છે. પોતાના દીકરાને પત્ર લખ્યો એવું યાદ રાખીને મિત્રો, બહુ સહેલું છે. કૃતિનું નામ લોહીની સગાઈ, કર્તાનું નામ ઈશ્વર પેટલીકર, સાહિત્ય પ્રકાર નવલિકા, મૂળકૃતિ શ્રેષ્ઠ ગુજરાતી વાર્તામાંથી. હું આટલી વાર બોલું છું, મને યાદ રહી ગયું મિત્રો, તો તમને કેમ ના થાય. અમૃત કાકીના 4 સંતાનો હતા, 2 દીકરાઓ અને 2 દીકરીઓ. એમની સૌથી નાની દીકરી મંગુના જન્મથી જ ગાંડી ને મૂંગી હતી. આથી અમૃત કાકી મંગુ પર સવિશેષ ધ્યાન આપતા. અમૃત કાકી એના ઉછેરમાં અને ચાકરીમાં કોઈ કસર રાખતા નહીં. અને કેમ કે મંગુને ઝાડો પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન પણ નહોતું મિત્રો. અમૃત કાકીએ મન જાણે મંગુ જ એમનું એક સંતાન હોય. રજાઓમાં એમના દીકરાઓ અવારનવાર ઘેર આવતા, ત્યારે અમૃત કાકીનું ઘર એમના પોત્ર પોત્રીઓના ખિલખિલાટથી ગુંજી ઉઠતું મિત્રો. અને પણ અમૃત કાકીએ એ જોઈને આનંદ થતો નથી. તેઓ ભાગ્યે જ એમને તેડતા કે રમાડતા કે લાડ કરતા મિત્રો. અમૃત કાકી બહુની ફરિયાદ હતી કે તેમને દીકરાના બાળકો દીઠા ગમતા નથી અને એક ગાંડા હીરાને જ છાતીએથી અડજી કરતી નથી. મંગુને ખોટા લાળ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે ને આવું કેટલુંક એમની દીકરીઓએ પણ સંભળાવી દીધું હતું. તો આ હકીકત દર્શાવે છે કે મિત્રો અમૃત કાકીએ સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક હતું મિત્રો. ત્યારબાદ જોઈએ મિત્રો છાલ છોતરા અને ગોટલા પાઠના આધારે આપણે શું શીખવા મળે છે તે જોવાનું છે. અને મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી મિત્રો એકવાર જોરદાર સબસ્ક્રાઇબ કરી દો ફટાફટ. કૃતિનું નામ છાલ છોતરા અને ગોટલા, કર્તાનું નામ બકુલ ત્રિપાઠી, સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ, મૂળ કૃતિ હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી માંથી. જોયું તો છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી મુખ્ય એ વાત શીખવા મળે છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી, પરંતુ જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુનો વાસ હોય છે મિત્રો. આથી જ આપણે આપણા તમામ મંદિરો અને એમની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ. ત્યાં કચરો ફેંકીને ગંદકી ન કરવી જોઈએ. આપણા ઘરની આસપાસ પરિસરને તથા જાહેર સ્થળો પણ સ્વચ્છ રાખવા જોઈએ. ઉનાળાની ઋતુમાં ચારે બાજુ કેરીના ગોટલા ફેંકવાને બદલે નજીકમાં મૂકેલી મ્યુનિસિપાલિટીની કચરા પેટીમાં નાખવા જોઈએ. એનાથી મધમાખીનો ઉદ્ભવ નથી થાય અને આપણે કેળાની છાલ પણ રસ્તા પર ન ફેંકવી જોઈએ. ટૂંકમાં શીંગના ફોતરા હોય કે નાળિયેરના છોતરા તેને પોટલીમાં વાળીને ખિસ્સામાં કે થેલીમાં મૂકી દેવા અને બહાર જતા
આવા બહાર જતા આવતા જ્યાં મ્યુનિસિપાલિટીની કચરા પેટી દેખાય એમાં નાખી દેવા. ઘર, શાળા, મંદિર, જાહેર રસ્તા કે જાહેર સ્થળો સ્વચ્છ રાખવા એ આપણા સૌની ફરજ છે મિત્રો. અને આ વાતને લેખક અનેક ઉદાહરણો દ્વારા કાવ્ય પંક્તિ અને ફિલ્મી ગીતો પંક્તિ ટાંકીને વ્યંગ્યાત્મક શૈલી સમજાવી છે. અને આપણે આવી અણઘડ કુટેવો દૂર કરવાની વાત કરી છે મિત્રો. બીજું છે, અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે એના પર કોલ કરો. 50 રૂપિયા કિંમત રાખેલી છે મિત્રો. આટલી કિંમત કોઈ નથી રાખેલું મિત્રો. આપણી ચેનલ પર આપણે આટલી જ કિંમત રાખેલી છે મિત્રો. 50 રૂપિયામાં આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે પ્રોવાઈડ કરીએ છીએ છોકરાઓને. તો તમે કોલ કરીને મેળવી શકો છો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, વિડીયોને લાઈક કરવાનું પણ ના ભૂલતા મિત્રો. જીવદયા પ્રેમના નામે લેખક આપણી કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે? કૃતિનું નામ છાલ સુતરા ગોટલા, કરતા બકુલ ત્રિપાઠી. સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ. મૂળ કૃતિ હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રીમાંથી. મિત્રો આ જે છે તમારે જોર જોરથી બોલવાનું, જેથી તમને પણ યાદ રહે અને તમને યાદ રહેશે તો જ પરીક્ષામાં તમને કામ લાગશે, નહીં તો નહીં. આપણે ફોફાના પોતરાને ગમે ત્યાં ફેંકવાના બદલે એને રૂમાલમાં લઈ તેની નાની પોટલી વાળીને ખિસ્સામાં રાખવા જોઈએ. પછી જતા આવતા જ્યાં મ્યુનિસિપાલિટીની કચરા પેટી દેખાય ત્યાં જઈને એમાં ઠાલવી દેવી જોઈએ. પણ આપણે એવી ટેવ નથી. આપણે રહ્યા તો જીવડા પ્રેમીઓ. આપણે જાણીએ એ મિત્ર મંડળ સાથે છે અને એ બેચારું સાવ નાનું જંતુ ચાલીને છેક કચરા પેટી સુધી ત્યાં જઈ શકવાનું. થાકી ન જાય એમના વિચારોને એના પર દયા કરીને આપણે કીડીને પોતાની જાતે હોમ ડિલિવરી કરીએ છીએ મિત્રો. આ વ્યંગ દર્શાવે છે લેખકનું. અને આ જે વાક્ય છે એ મને ખૂબ જ ગમતું છે મિત્રો. તમને કયું વાક્ય ગમે છે કોમેન્ટમાં જણાવો. કોઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જણાવો. તરત જ તમને ઉત્તર આપી દેવામાં આવશે મિત્રો. અને તમને આ ઉત્તર ક્યાં સીન થાય છે એ પણ કહી દઉં કે નીચે યુટ્યુબની જે બેલ આઇકન છે એના પર તમે એ જોઈ શકો છો. આપણી ચેનલ પર બેલ આઇકન ઓન કરી દેજો મિત્રો. હોમ ડિલિવરી કરીએ છીએ. લેખકને આમ કહી ગમે ત્યાં કચરો ફેલાવવાની એટલે કે ફેંકવાની આપણી નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણે આ કુટેવ ઉપર હળવો કટાક્ષ પણ કરે છે. ત્યારબાદ જોઈએ વિનોબાના મતે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો. પીડીએફ માટે કોલ કરો 9662066157. વિનોબા ભાવે મતે માણસ ક્યારે સંસ્કૃતિની દશામાં આગળ વધતો જશે? કૃતિનું નામ ભારતીય સંસ્કૃતિ સિદ્ધિ. કર્તાનું નામ વિનોબા ભાવે. સાહિત્ય પ્રકાર લલિત નિબંધ. મૂળ કૃતિ ભારતીય સંસ્કૃતિ સિદ્ધિમાંથી. સિદ્ધિ નથી મિત્ર, ભારતીય સંસ્કૃતિમાંથી. તમારે જોર જોરથી બોલવાનું છે જેથી આ યાદ રહી જાય. અને આ તમારા ઇમ્પ્રેશન માટે જ છે મિત્રો, બાકી કઈ નહીં. દુનિયાભરની સંસ્કૃતિ સ્વીકારવાની પણ વિકૃતિને નહીં પ્રાચીન કાળથી ચાલી આવી છે. અને ચીજ વિકૃતિ જ હોય અને તો એને પણ બિલકુલ સ્વીકાર કરવો નહીં. વિકૃતિ આપણને હોય કે બીજાની હોય એ તો સહદ વ્યંગ છે. પ્રકૃતિને સ્વીકારવી પણ તેમ શું છે તેનું હંમેશા શોધન કરતા રહેવું અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ. જેમ કે ખાવાનું આપણને ન છોડી શકાય પણ માંસાહારનો ત્યાગ કરવો જરૂરી કરી શકીએ. એમ કરવાથી આપણે સંસ્કૃતિની દિશા તરફ એક ડગલું આગળ વધીશું મિત્રો. ખાવામાં પણ સંયમ રાખી શકીએ છીએ તો એ પણ સંસ્કૃતિની દિશા પર આપણી ગતિ છે. અને આમ માણસ હંમેશા સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, તેનું વિશ્લેષણ કરતો રહેશે. ત્યારે જ માણસ સંસ્કૃતિની સાચી દિશામાં આગળ વધતો જશે. ત્યારબાદ જોઈએ બીજું છે પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિ વિધાન કોને કહેવાય છે એ સ્પષ્ટ કરો. કૃતિનું નામ ભારતીય સંસ્કૃતિ સિદ્ધિ. કર્તાનું નામ વિનોબા ભાવે. સાહિત્ય પ્રકાર લલિત નિબંધ. મૂળ કૃતિ ભારતીય સંસ્કૃતિ માંથી. મિત્રો યાદ રાખી લેજો. જોર જોરથી બોલો મિત્રો ઘરમાં. તમારા મા બાપને પણ ખબર પડશે કઈ ચેનલ પર આવીને તમે વધારે ધ્યાન આપો છો ભણવામાં.
માણસને સૌપ્રથમ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ શું છે એ સમજાવવું જોઈએ મિત્રો. તમને ખબર છે? કમેન્ટમાં કહો મિત્રો. જેમ કે ભૂખ લાગે અને માણસ ખાય તેને પ્રકૃતિ કહે છે મિત્રો. ભૂખ ન લાગવા છતાં અકળાયણથી જેમ ખાય છે તેની વિકૃતિ કહે છે. અને ભૂખ લાગી હોય પણ એકાદશીને કારણે અને ભગવત સ્મરણ કરે અને એ દિવસે અન્નનો ત્યાગ કરે છે તેને મિત્રો સંસ્કૃતિ કહે છે. એ જ રીતે મહેનત કરીને ખાય તેને પ્રકૃતિ કહે છે. મહેનત ન કરીને ખાય, બીજાનું મહેનતનું લૂંટીને ભોગવે છે એને વિકૃતિ કહે છે. પરંતુ પોતાના શ્રમની પેદા થયેલી વસ્તુને વહેંચીને ભોગવે માણસની સંસ્કૃતિ છે મિત્રો. જ્યારે માણસને પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક સમજાશે ત્યારે એને ખ્યાલ આવશે કે જે સુખ સૌને આનંદ આપી શકે છે અને ખરું સુખ છે એને જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણે સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ છે. અને આ હકીકત માણસને સમજાય ત્યારે જ એ પશુ પાણમાંથી બહાર નીકળીને માણસપણા તરફ એટલે કે સંસ્કૃતિ તરફ આગળ વધતો જશે અને સંસ્કૃતિ વિજનને કહેવાશે. મિત્રો, તમારા માટે આટલી મહેનત ચાલી રહી છે, તમે હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, કરી દીધી હોય તો બીજા મોબાઈલથી મિત્રો સબસ્ક્રાઇબ કરો. જેટલા થઈ શકે એટલા વધારે સબસ્ક્રાઇબ આપણી ચેનલને તમારી જરૂર છે મિત્રો. અને પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે એના પર કોલ કરીને તમે આ પીડીએફ મેળવી શકો છો. અને આવા જ બીજા વિડીયો જે આપણી નીચે પ્લેલિસ્ટમાં છે એ તમે જોઈ શકો છો મિત્રો. એની લિંક પણ આપણે આપેલી છે. ત્યારબાદ જોઈએ ભારતીય સંસ્કૃતિ સિદ્ધિના પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો મિત્રો. કૃતિનું નામ ભારતીય સંસ્કૃતિ સિદ્ધિ, કર્તાનું નામ વિનોબા ભાવે, સાહિત્ય પ્રકાર લલિત નિબંધ, મૂળ કૃતિ ભારતીય સંસ્કૃતિ માંથી મિત્રો આટલું તો હવે યાદ રહી જાય મિત્રો. આ તો પાઠ છે મિત્રો. પાઠમાંથી આપણે કંઈ પણ બનાવીને મિત્રો લખી શકીએ છીએ. તમારી ભાષામાં કહું તો આને ગપ્પા એ કહેવાય મિત્રો. ભારતીય સંસ્કૃતિ વિશેષતાઓ એ છે ગપ્પા પણ સાચા ગપ્પા મિત્રો. એને રિલેટેડ હોવા જોઈએ તો જ એ સાચું ગણાય, નહીં તો નહીં મિત્રો. ભારતીય સંસ્કૃતિ વિશેષતા એ છે કે મનુષ્ય એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિ વિધન છે. તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપ્રદાય છે. અને ભારતીય સંસ્કૃતિ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખે છે અને શબ્દ શક્તિ અસંકલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ છે. ભાષાઓના બદલાય છે પણ અમારી જ્ઞાન પરંપરા અખંડિત થઈ નથી. ભારતીય સંસ્કૃતિએ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. ભારત દેશમાં તુલસીદાસજી, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખે છે ને જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતા વાળા આ દેશમાં ભારત દેશને એક માને છે, જે આપણે ભારતીય સંસ્કૃતિ સિદ્ધિ અને વિશેષતા છે. ત્યારબાદ જોઈએ મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સખી માર્કંડે પાઠના આધારે વર્ણન કરો અને વિડીયોને લાઈક કરવાનું મિત્રો ના ભૂલતા. આમ તો નવું છે. કૃતિનું નામ સખી માર્કંડી, કર્તાનું નામ કાકા સાહેબ કાલેલકર, સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ, મૂળ કૃતિ પ્રકૃતિનો આનંદ માંથી. રિપીટ મિત્રો, તમારા મોઢે કરવા માટે રિપીટ બોલું છું. કૃતિનું નામ સખી માર્કંડી, બોલતા જાઓ મારી સાથે. કૃતિનું નામ, કર્તાનું નામ, સાહિત્ય પ્રકાર અને મૂળ કૃતિ. તો ચાલો મિત્રો, સખી માર્કંડીય પ્રવાસ નિબંધમાંથી લેખક પોતાના ગામ પાસેથી વહેલી નાનકડી નદીમાંથી માર્કંડી વાત કરે છે. લેખક કાકા સાહેબ કાલેકર અહીં નદી સાથેની પોતાની સ્મરણો અને તેના સાહસની વાત કરે છે. માર્કંડી નદી લેખકની નાનપણની સખી છે અને લેખકે એમના તાલુકાના નકશામાંથી માંડીને લીટી શોધવામાં રસ ન હતો. તેઓ માનતા હતા કે તેમ કરવા જાય તો માર્કંડી એમની સખી મટીને સામ્રાજ્ય નદી બની જાય. લેખક નદીના પાણીમાં પગ એટલે કે મોકળા કરીને બેસવાનું ગમતું. નાનપણમાં તેઓ માર્કંડી સાથે કેટલીક વાતો કરતા. એકબીજાનો સહવાસ જ એમના માટે આનંદ માટેનો પૂરતો હતો.
તેઓ એકબીજાને ઉદ્દેશીને વાતો કરે છે ને એટલું જ તેમના માટે પૂરતું હતું. ભાઈઓ બહેનો ઘણે વર્ષે મળે એટલે કે એકબીજાને અનેક સવાલો પૂછે. લેખક અને માર્કંડી વચ્ચેનો સંબંધ પણ આવા જ છે. માર્કંડી અને લેખક એકબીજાને જ સવાલો પૂછે છે, જેમના જિજ્ઞાસા નથી હોતી, અને એ પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે. પ્રશ્ન પૂછ્યો અને તેનો ઉત્તર શું મળ્યો તેનું મહત્વ ન હતું. લેખક કહે છે કે માર્કંડી સાથે વિતાવેલા દિવસો સ્મરણ જ એમની માટે પૂરતું છે. મિત્રો, તમને પણ કોઈ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો નીચે કમેન્ટમાં જણાવો. કોમેન્ટ બોક્સ તમારા માટે ખુલ્લું છે, એનો ઉત્તર તમને ઝડપથી આપી દઈશ. મિત્રો, બીજું, માર્કંડેય ઋષિની કથા તમારા શબ્દમાં આલેખો. કૃતિનું નામ મિત્રો સખી માર્કંડી, કર્તાનું નામ કાકા સાહેબ કાલેલકર, સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ, મૂળ કૃતિ પ્રકૃતિના આનંદમાંથી. મિત્રો, હવે તમારે ફરીથી જોરથી બોલવાનું છે. મિત્રો, કૃતિનું નામ, કર્તાનું નામ, સાહિત્ય પ્રકાર, મૂળ કૃતિ. માર્કંડેય ઋષિને સંતાન ન હતું. એમને તપસ્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવે વરદાન આપ્યું હોત પણ એમાં વિકલ્પ મૂક્યો. મુરકુંડ ઋષિએ 16 વર્ષ સુધીનો જીવનાર સદગુણી બાળક પસંદ કરે અથવા 100 વર્ષ જીવનાર મૂર્ખ બાળક પસંદ કરે. મુરકુંડ ઋષિએ વિમાસણમાં પડી ગયા. તેમણે તો તેમના ધર્મપત્નીની સલાહ લીધી. ધર્મપત્નીએ કીધું કે સદગુણી બાળક ભલે 16 વર્ષ જીવે પણ એ જે કુલો દ્વારક થશે. આથી બંને 16 વર્ષ જૂના સદગુણી બાળક ની માંગ લીધો અને એનું નામ માર્કંડેય પાડ્યું. માર્કંડેય જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ મા બાપના ચહેરા પર ગ્લાની છવાઈ જાય છે. અને એક દિવસ 16 વર્ષનો માર્કંડેય પૂજામાં બેઠો હતો ત્યારે યમરાજ તેને લેવા પાડા પર બેસીને આવ્યા. શિવલિંગને ભેટીને બેઠેલા યુવાન માર્કંડેય અડકવાની યમરાજમાં હિંમત નહોતી. આખરે યમરાજે એના પર પાંચ ફેંક્યો. ત્યાં તો શિવલિંગમાંથી સાક્ષાત ત્રિશૂળધારી શિવજી પ્રગટ થઈ ગયા. મિત્રો, વિચાર કરો. અને યમરાજે કરેલા દુષ્ટતા બદલ તેમનો ઠપકો આપ્યો અને મૃત્યુજય મહાદેવના દર્શન થતા માર્કંડેયના મનમાં બીક ન રહી એમને જીવન દાન મળ્યું. મિત્રો, આ પ્રશ્ન પૂરો થાય છે. ત્યારબાદ છે મિત્રો આ છેલ્લો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન. અને મિત્રો, તમને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ત્રીજો પ્રશ્ન, માર્કંડી સાથેના લેખકને સહવાસ તમારા શબ્દોમાં વર્ણવો. કૃતિનું નામ સખી માર્કંડી, કર્તાનું નામ કાકા સાહેબ કાલેલકર, સાહિત્ય પ્રકાર મૂળ કૃતિ અને પ્રકૃતિનો આનંદમાંથી. મિત્રો, માર્કંડી નદી લેખકના નાનપણની સખી છે અને લેખકને એમના તાલુકાના નકશામાંથી માર્કંડી લીટી શોધવામાં રસ નહોતો. શું બોલે છે તે સમજવાની લેખક દરકરાર ન કરતા. લેખક એ જ બોલે અને એનો અર્થ કરવા માટે માર્કંડી થોપતી નથી અને તેઓ એકબીજાને ઉદ્દેશીને વાતો કરે છે. એટલું જ નહીં, માટે પૂરતું કરતું ભાઈ બહેનનો ઘણે વર્ષે મળે છે. પાછળ જિજ્ઞાસા થતી હોતી. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે. લેખક એમની સખી માર્કંડી વિશે સંબંધો પણ આવા જ હતા. સવાલો શો પૂછ્યો, જવાબ શો મળ્યો એ તરફ મિત્રો ધ્યાન આપતા ન હતા જેટલી સ્વસ્થતા એમના પ્રેમ મિલનમાં ન હતી. મિત્રો, આથી મિત્રો આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. વિડીયો મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક નંબર આપ્યો છે એના પર કોલ કરો. નંબર છે 9662066157 અને બીજા પ્લેલિસ્ટના પણ વિડીયો છે મિત્રો.